જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિચાર મંથનનો આજનો વિષય છે આપણું જીવન અને બીજાનો હસ્તક્ષેપ, અથવા આપણા જીવનમાં બીજાનો હસ્તક્ષેપ। આ વિષય ઉપર આપણે વાતચીત તો શરૂ કરીએ। મિત્રો, આપણે આપણા જીવનમાં ઘણા બધા કાર્યો કરતા હોઈએ છીએ। આમાં આ જે કાર્યો કરતા હોઈએ એ કાર્યો કરતી વેળા ઘણી વખત આપણે બીજાનું માર્ગદર્શન લેતા હોઈએ, કોઈ પાસેથી સલાહ સૂચન પણ લેતા હોઈએ છીએ। તો ક્યારેક આપણે કોઈનું આંધળું અનુકરણ પણ કરતા હોઈએ છીએ। હવે આ જે કાર્યો આપણે કરીએ છીએ એ આપણે આપણા સ્વવિવેકથી કરીએ છીએ કે બીજાના કહેવાથી, એ આપણે જોવાનું રહ્યું। મિત્રો, કોઈ અન્યની શક્તિનો ઉપયોગ કરીને આપણે ખોટા રવાડે ના ચડી જઈએ, કોઈ એવું કાર્ય ના કરી બેસીએ કે જેનાથી આપણે પછતાવાનો સમય આવે। એટલે આપણે જીવનમાં જે કાંઈ કાર્ય કરવાનું થાય એમાં જરૂરી છે કે આપણે આપણી રીતે સમજી વિચારીને એ કાર્ય કરવું કે જેથી આપણે એ કાર્યમાં કોઈ પણ પ્રકારનું નુકસાન વેઠવાનું ના આવે। મારી સૂઝ અને સમજણ પ્રમાણે દરેક મનુષ્ય પોતાના સ્વાર્થ માટે જીવતો હોય છે। તમે તમારી રીતે વિચાર કરી લેજો મિત્રો, અને તમને જો આ બાબત ન સમજાય તો મને કહેજો કે આ જગતનો પ્રત્યેક મનુષ્ય પોતાના સ્વાર્થ માટે જીવતો હોય છે, અને પોતાના સ્વાર્થની પૂર્તિ માટે કોઈ પણ મનુષ્ય દરેક બાબત સુધી કોઈ વ્યક્તિ પાસે પોતાનું કાર્ય સાધવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે। આ બાબત ઉપર તમારે તમારી રીતે વિચાર કરવાની છૂટ છે। મિત્રો, હવે જીવનમાં એવા પ્રસંગો ઘણી વખત બને કે આપણા જીવનમાં બીજી વ્યક્તિ હસ્તક્ષેપ કર્યા જ કરતી હોય અને આપણને આપણું ઈચ્છિત પરિણામ ન મળતું હોય આપણી જીવન યાત્રામાં, તો આપણે શું કરવું? જો એ વ્યક્તિનો હસ્તક્ષેપ આપણા માટે ફાયદાકારક હોય, ફરીથી કહું છું કે આપણને લાભ આપનારો હોય, તો એનો લાભ લઈ લેવો। અન્ય વ્યક્તિનો હસ્તક્ષેપ જો આપણને નુકસાન કરનારો હોય તો આપણે ત્યાં જ અટકી જવું અને એ વ્યક્તિને આપણે આપણી રીતે કહી દેવું કે ભાઈ આ બાબત મારા માટે ઠીક નથી, આ રીતે મને નુકસાન થાય છે। આવું બધું બનતું હોય છે આપણા જીવનમાં, અને આપણે કંઈ અજાણ્યા નથી। એક બાબત એવી છે મિત્રો કે ઘણી વખત આપણે આંધળા અનુકરણમાં ઊંડા ઉતરી જતા હોઈએ છીએ અને બીજાની બાબતમાં ઘણી વખત ખલેલ પણ પહોંચાડતા હોઈએ છીએ। કોઈએ આપણને આમ કહ્યું તો આપણે બીજાને તેમ કહી દેતા હોઈએ છીએ, પહેલાંય આપણને આમ કહ્યું તો આપણે બીજી અન્ય વ્યક્તિને આમ કહી દેતા હોઈએ છીએ। સરવાળે ઘણી વખત આ સામાન્ય વાત વિવાદનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે, અને જ્યારે એ વિવાદ થી સભર થયેલી વાત કે ફેલાયેલી વાત આપણા સુધી આવે ત્યારે વાત ઘણું બધું મોટું સ્વરૂપ લઈને આવતી હોય છે, અને આપણા જીવનમાં આવું બધું બને પણ છે। તો મિત્રો, મારો કહેવાનો મતલબ કે આપણા જીવનમાં આવી ઘણી બધી બાબતો બને છે જે આપણા જીવનમાં હસ્તક્ષેપ કરનારી હોય, આપણને હેરાન કરનારી હોય, તો એ બાબતો પ્રત્યે આપણે આપણો સ્વવિવેક વાપરવો જોઈએ। અન્યથા આપણે આપણા જીવનને તણાવગ્રસ્ત જ રાખવાના, ચિંતાગ્રસ્ત જ રાખવાના,
આપણા જીવનને ખુશહાલ અને પ્રસન્નતાપૂર્વક જીવન જીવવું હોય આપણે, તો આપણે આપણા જીવનમાં અન્ય વ્યક્તિનો હસ્તક્ષેપ કે એવી અન્ય કોઈ પણ એવી બાબતો હોય જે આપણને નુકસાન કરનારી હોય તેનાથી દૂર થઈ જવું ખૂબ જરૂરી છે. આ બધાને લાગુ પડે છે અને આના અનુભવ આપણને બધાને પણ થઈ ગયા છે. તો મિત્રો, આ દિશામાં તમારી રીતે વિચાર કરીને જીવનમાં આગળ ચાલવું. જરૂર પડે તો વડીલો અને સમજુ યુવા મિત્રોનો પણ સહકાર લઈ શકાય. ઘણી વખત એવું બનતું હોય છે આપણા જીવનમાં અમુક વ્યક્તિ જરૂર કરતાં વધારે હસ્તક્ષેપ કરે અને આપણે કશું બોલીએ નહીં, તો અમુક સમય પછી, અમુક વર્ષો પછી એ હસ્તક્ષેપ એમનો કાયમી થઈ જતા આપણા માટે ઘાતક સાબિત થતો હોય છે. એટલે પાણી પહેલાં પાળ બાંધવી ખૂબ જરૂરી છે. અન્યથા આપણા જીવનમાં હસ્તક્ષેપ કરનારી વ્યક્તિ આપણી નબળાઈનો કે આપણી પાસેથી એના જે કાર્યો સિદ્ધ થાય છે એ કાર્યની પૂર્તિ માટે આપણી જિંદગીમાં ટાંગ અડાડતી જ રહેવાની. તો સમજી વિચારીને પોતાની રીતે જીવનયાપન કરવું કે જીવન સફર કરવી જરૂરી છે મિત્રો. અને આપણે બધા આ રીતે કરતા પણ હોઈએ છીએ. તો આજે આ વિષય ઉપર આટલું બસ. જય માતાજી મિત્રો.